નમસ્તે. મજામાં છો બધા? આજે આપણે એક નવા પ્રકરણનો અભ્યાસ કરીશું. પણ એના પહેલા મારે તમને એક વાર્તા યાદ કરાવી છે. તમને યાદ જ હશે, અકબર અને બિરબલની વાર્તા. તમે શીખ્યા હતા કે બિરબલ જ્યારે અકબરના દરબારમાં પહેલી વાર ગયા હતા. યાદ આવ્યું? હા. અને આ વાર્તામાં આપણે ભાગ વિશે શીખેલા કે જ્યારે એ રાજાના મહેલમાં જાય છે ત્યારે દરેક ચોકીદાર તેમનો ભાગ માંગતા હતા. યાદ આવ્યું? જેમાં આપણે ભાગ વિશે શીખ્યા, બરાબર? અને ત્યાર પછી આપણે પેલી વૃદ્ધ સ્ત્રીના વસિયતનામા વિશે પણ વાત કરેલી, જેમાં 19 ઊંટના ભાગ કરવાના હતા. યાદ આવ્યું ને? તો આ ભાગ વિશે હવે આપણે કંઈક નવું શીખીએ. આ પ્રકરણમાં આપણે ભાગ જે તમે અત્યાર સુધી શીખ્યા છો એને સંખ્યાના નવા સ્વરૂપે કેવી રીતે દર્શાવી શકાય તે આપણે અહીં શીખીશું. હવે જુઓ, આપણા ઘરે કોઈ વસ્તુ આવે, જેમ કે તરબૂચ આવે, તો આપણે આખું તરબૂચ ખાઈ શકીએ? નહીં ને? તો આપણે શું કરીએ? હા, આપણે ભાગ કરી અને પછી આપણે ખાઈએ, બરાબર ને? નાની ચોકલેટ હોય તો આપણે આખી ખાઈ જઈએ. પણ જ્યારે અમુક વસ્તુ આપણી પાસે મોટી હોય અથવા તો અમુક સમૂહમાં હોય ત્યારે આપણે તેના ભાગ કરીને વહેંચણી કરતા હોઈએ છીએ, બરાબર? તો આ ભાગ એ શું છે અને તેને સંખ્યાના નવા સ્વરૂપે કેવી રીતે દર્શાવી શકાય? જો હું તમને બતાવું. ચલો, આ કયો આકાર છે? વર્તુળાકાર છે, બરાબર? ચલો, હવે હું એના ભાગ કરું છું. આ કેટલા ભાગ થયા? 2. ફરીથી એના ભાગ કરું છું. આ કેટલા ભાગ થયા? એક વર્તુળના 4 ભાગ થયા, બરાબર? હવે આપણે કોઈ એક ભાગને આ રીતે લીટી દ્વારા અલગ દર્શાવીએ. હવે ભાગ વિશે આપણે શીખ્યા છીએ કે એક આકૃતિના અહીં આપણે 4 ભાગ કરેલા છે. તે પૈકી કેટલા ભાગમાં લીટી છે? તો આપણે કહી શકીએ કે કુલ ભાગ કેટલા છે? 4. અને તે પૈકી આ લીટીવાળા ભાગને આપણે કઈ રીતે દર્શાવીએ? તો આપણે દર્શાવી શકીએ કુલ 4 ભાગમાંથી એક ભાગમાં લીટી છે, બરાબર? તો આ આપણે શીખેલા છીએ 5મા ધોરણમાં કે કુલ 4 ભાગમાંથી એક ભાગ. હવે આ સંખ્યાના સ્વરૂપને આપણે કહીશું અપૂર્ણાંક અથવા તો અપૂર્ણાંક સંખ્યાઓ, જેમાં આપણે કોઈ સમગ્ર વસ્તુ અથવા તો વસ્તુઓના સમૂહને અમુક ભાગ સ્વરૂપે દર્શાવીએ છીએ. અહીં એક જે છે એને અપૂર્ણાંક સંખ્યાના સંદર્ભમાં કહેવાય અંશ. શું કહેવાય? અંશ. અને 4 જે છે એને કહીશું છેદ. 1/4. તો આ સંખ્યાને આપણે કઈ રીતે વાંચી શકીએ? આપણે એવું કહી શકીએ કે 1/4 અથવા આપણે તેને આવું પણ વાંચી શકીએ. 1/4. તમે સંસ્કૃતમાં ગિનતી શીખ્યા છો ને, સંખ્યાઓ વિશે. ચતુર્થ એટલે 4 અને અંશ એટલે ભાગ. ચતુર્થાંશ 4 ભાગ છે, તેમાંનો એક ભાગ, કોઈ એક આકારના કુલ 4 ભાગમાંથી એક ભાગ એટલે 1/4, બરાબર? જો 5 ભાગ હોત તો 1/5, 3 ભાગ હોત તો 1/3 અથવા 1/3. બંને સાચું છે, બરાબર? તો આવી સંખ્યાઓને કહેવાય અપૂર્ણાંક સંખ્યાઓ, જેમાં અંશ અને છેદ હોય. અને અહીં આપણે કોઈ એક સમગ્ર આકારને અથવા તો વસ્તુઓના સમૂહને ભાગમાં દર્શાવીએ છીએ, બરાબર? ચલો, હવે હું તમને કેટલાક ઉદાહરણ બતાવું જે તમારા પાઠ્યપુસ્તકમાં પણ આપેલા છે. તેને આપણે અપૂર્ણાંક સ્વરૂપે કઈ રીતે લખી શકીએ એ તમારે સાથે સાથે બોલતા જવાનું છે, બરાબર? ચલો, અહીં આકૃતિ છે
તેના છાયાંકિત ભાગને આપણે અપૂર્ણાંક સ્વરૂપે શું લખીશું? સરસ, 2/4 અથવા 2/4. કુલ 4 ભાગમાંથી 2 ભાગ છાયાંકિત છે. તે જ રીતે આ આકૃતિમાં કુલ ભાગ છે 9 અને તેમાંથી છાયાંકિત ભાગ કેટલા છે? 8. એટલે આપણે દર્શાવીશું 8/9. 8 9માંશ. ચલો અહીં જુઓ, અહીંયા જુઓ, વસ્તુઓનો સમૂહ છે, બરાબર ને? અત્યાર સુધી આપણે આકૃતિના ભાગ કરેલા, અહીં વસ્તુઓના સમૂહને પણ અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવી શકાય. તો કુલ વસ્તુ છે 8, તેમાંથી 4 છાયાંકિત છે, એટલે 4/8. હવે અહીં સમાન આકારના ચોરસ છે, જે કોઈ સમગ્ર આકૃતિનો ભાગ પણ નથી કે વસ્તુઓનું જૂથ પણ નથી. તેમ છતાં આપણે તેને અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવી શકીએ. જો કુલ કેટલા ચોરસ છે? 7. અને તેમાંથી કેટલા છાયાંકિત ચોરસ છે? 3. તો આપણે લખી શકીએ કુલ 7માંથી 3 એટલે 3/7 અથવા 3/7. અહીં જુઓ, અહીં એક સમગ્ર આકૃતિ છે, પણ તેમાં હવે અહીંયા આપણે સમાન સંખ્યા કે સંખ્યાના સમૂહ કે સમાન આકાર નથી જોઈ શકતા, પણ એક આખી આકૃતિને 2 સરખા ભાગમાં વહેંચેલી છે અને 2માંથી 1 ભાગ છાયાંકિત કરેલ છે. એ પણ એક પ્રકારનો અપૂર્ણાંક છે. તમે અડધો અને પા વિશે શીખ્યા જ છો. તો અહીં સમગ્ર આકૃતિનો કેટલો ભાગ છાયાંકિત છે? અડધો. અડધો એટલે કુલ 2માંથી 1 ભાગ, એટલે 1/2. બરાબર? સરસ. હવે આપેલ આકૃતિમાં જે સફેદ ભાગ છે તેને 1/2 એવું લખેલું છે. શું આ બરાબર છે? નહીં ને? કેમ? સરસ, કારણ કે અહીં આકૃતિને સરખા ભાગોમાં વિભાજિત કરેલ નથી. તે જ રીતે આ આકૃતિ જુઓ, જેમાં છાયાંકિત ભાગ 1/4 છે. તો શું આ સાચું છે? નહીં, કારણ કે અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવવા માટે આકૃતિ અથવા તો સમૂહ એ સરખા ભાગોમાં વિભાજિત હોવા ખૂબ જરૂરી છે. તો જ આપણે તેને અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવી શકીએ. તે જ રીતે અહીં છાયાંકિત ભાગને 3/4 કહ્યા છે, કારણ કે કુલ 4 ભાગ દેખાય છે, એમાંથી 3 છાયાંકિત છે. તો શું આ સાચું છે? સરસ. હવે તમે બરાબર સમજ્યા છો કે આકૃતિમાં કોઈ ભાગને અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવવા માટે તે આકૃતિ સરખા ભાગોમાં વિભાજિત હોવી ખૂબ જરૂરી છે. હવે હું તમને એક આકૃતિ બતાવું. જુઓ, ચાલો, આ આકાર તો આપણે જોયું જ, જેમાં આપણે રંગીન ભાગને 1/4 કહીએ છીએ. હવે આ રંગીન ભાગમાંથી પણ મારે માત્ર અડધો જ ભાગ લેવો છે. તો હવે આને હું કઈ રીતે દર્શાવીશ? આ ભાગને અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવવા માટે તમે કહો શું કરીશું? સરસ, આપણે આકૃતિને સરખા ભાગોમાં વિભાજિત કરવી પડે. આ આકૃતિનો રંગીન ભાગ અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવવા માટે તે જ આકૃતિના આપણે સરખા ભાગ કર્યા. હવે કેટલા કુલ ભાગ છે? સરસ, 8 ભાગ છે અને તેમાંનો 1 ભાગ એટલે કે 1/8. બરાબર સમજાયું? સરસ. હવે આપણે અપૂર્ણાંકને લગતા કેટલાક વ્યવહારિક કોયડાઓ જોઈએ. ચલો, હવે આપણે એક કોયડો જોઈએ. હા, 2 થી 12 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓ લખો. તેમાંના કેટલા ભાગની અવિભાજ્ય સંખ્યાઓ છે? હવે આપણે પ્રાકૃતિક સંખ્યાઓ શીખ્યા છીએ. કેટલી પ્રાકૃતિક સંખ્યાઓ લખવાની છે? 2 થી 12 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓ. બરાબર? ચલો બોલતા જાઓ મારી સાથે. 2 3 4 5 6 7 8 9 10 11. 12 લખીશું આપણે? લખીશું, કારણ કે 12 સુધીની એટલે 12 પણ લખીશું. 12. તો આપણે અહીં 2 થી 12 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓ લખી. હવે આપણે શું જોવાનું છે? તેમાંના કેટલામાં ભાગની અવિભાજ્ય સંખ્યાઓ છે. આપણે ત્રીજા પ્રકરણમાં
અવયવ અને અવયવી શીખેલા ત્યારે અવિભાજ્ય અવયવ અને અવિભાજ્ય સંખ્યાઓ વિશે પણ માહિતી મેળવેલી, યાદ હશે તમને બધાને. તો ચલો અહીંયા અવિભાજ્ય સંખ્યાઓ કેટલી છે તે આપણે જોતા જઈએ. આપણે શીખ્યા હતા કે મોટા ભાગની બધી જ અવિભાજ્ય સંખ્યાઓ એકી સંખ્યાઓ હોય, પણ એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા કઈ છે? 2. એટલે સૌથી પહેલા આપણે લઈશું 2 અવિભાજ્ય સંખ્યા છે, પછી 3 તે પણ અવિભાજ્ય સંખ્યા, 4 વિભાજ્ય, 5 અવિભાજ્ય, 6 કેવી સંખ્યા છે? વિભાજ્ય, 7 અવિભાજ્ય. સરસ, તમને બધાને યાદ છે વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યાઓ. 8 પણ વિભાજ્ય, 9 વિભાજ્ય, 10 પણ વિભાજ્ય, 5 દુ 10 બરાબર, 11 અવિભાજ્ય અને 12 વિભાજ્ય. તો 2 થી 12 સુધીમાં કેટલી સંખ્યાઓ અવિભાજ્ય મળી આપણને? 1, 2, 3, 4 અને 5. 5 સંખ્યાઓ અવિભાજ્ય છે અને કુલ સંખ્યાઓ કેટલી છે ગણીએ? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 અને 11. કુલ 11 સંખ્યાઓમાંથી 5 સંખ્યાઓ અવિભાજ્ય છે. તો આપણે તેને અપૂર્ણાંક સ્વરૂપે કઈ રીતે દર્શાવીશું? સરસ, 5 ના છેદમાં 11. કુલ 11 માંથી 5 સંખ્યાઓ અવિભાજ્ય છે. અને હા, જો વિભાજ્ય સંખ્યાઓ પૂછે તો બાકીની કેટલી સંખ્યાઓ રહી? ચલો આ તો થઈ અવિભાજ્ય સંખ્યાઓ બરાબર, કુલ 11 માંથી 5. અને વિભાજ્ય સંખ્યાઓ 1, 2, 3, 4, 5 અને 6. તો વિભાજ્ય સંખ્યાઓને અપૂર્ણાંક સ્વરૂપે કેવી રીતે દર્શાવીએ? સરસ, 6 ના છેદમાં 11. હવે સમજાયું? સરસ. હજી એક ઉદાહરણ જોઈએ. 40 મિનિટ એક કલાકનો કેટલામો ભાગ છે? હવે અહીં આપણને 40 મિનિટ આપેલી છે અને કલાક આપેલું છે, જેમાં બંનેના એકમ અલગ અલગ છે. તો જ્યારે આપણે ભાગ સ્વરૂપે દર્શાવવું હોય ત્યારે બંનેના એકમ સમાન હોવા જોઈએ. આપણે જાણીએ છીએ કે 1 કલાક બરાબર કેટલી મિનિટ થાય? સરસ, 60 મિનિટ. તો હવે આના પરથી આપણે કહી શકીએ કે 40 મિનિટ એ 1 કલાકનો એટલે કે 60 મિનિટનો કેટલામો ભાગ છે? તો કુલ 60 મિનિટ માંથી આપણે કેટલી મિનિટ લેવાની છે? 40. તો 40 મિનિટ એ કલાકનો કેટલામો ભાગ થશે? 40 ના છેદમાં 60 બરાબર, એટલે કે કુલ 60 ભાગમાંથી 40 ભાગ. હવે આ 40 ના છેદમાં 60 ને આપણે અન્ય કોઈ રીતે લખી શકીએ? જો હું તમને યાદ કરાવ્યું, આપણે ત્રીજા પ્રકરણમાં અવયવ વિશે શીખેલા અને સામાન્ય અવયવ વિશે પણ શીખેલા. આના પરથી તમે યાદ કરજો કે આપણે આ સંખ્યાને અન્ય કયા સ્વરૂપે દર્શાવી શકીએ. તેની ચર્ચા આપણે આવતા ભાગમાં કરીશું. ત્યાં સુધી તમે વિચારજો. આવજો.